મામું બનાવ્યો. કોણ? એકચ્યુઅલી હું ફ્રેન્ડ ગ્રુપમાં જ બોલું છું. તમે અમારા ગ્રુપમાં જોડાઓ ને તમને બધા ફોન આવશે. તમારે એમાં ખાલી વાતો કરવાની રહેશે. ના, નથી જોડાવું. તમારે પૈસા મળશે મેડમ. તમે કોને ફોન કર્યો છે ખબર છે? હું કોને ફોન કર્યો છે? નામ આવડે છે મારું? દીપિકાબેન કે દીપાબેન એવું કઈ લખેલું હતું. ના, સોરી, એ મારું નામ નથી. હું બીજું કોઈ છું. ઓકે, સોરી, એ બીજા બેન નો નંબર છે જે બીજા ભાઈ ફોન કરે છે. તમારું ભાવિકાબેન નામ કે એવું કઈ નામ છે તમારું? હા, ભાવિકાબેન. ઓકે, તો જોડાઓ ને તમે અમારી કંપનીમાં પ્લીઝ. હા, તો શું છે એમાં? શું કરવાનું? એમાં બધા બોયઝ ના ને તમને ફોન આવશે. તમારે એની સાથે વાતો કરવાની રહેશે. કોની જોડે? બોયઝ ની સાથે, છોકરાઓની સાથે. હા, પણ હું મેરીડ છું, ખબર છે? તો એમાં શું થયું? ના, પણ મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. તમે પ્લીઝ જોડાઓ ને. તમને કલાક દોઢ કલાક રોજની વાતો કરવાની રહેશે પ્લીઝ. કેટલી? કલાક દોઢ કલાક ખાલી. ના, મારે નથી જોડાવું. પ્લીઝ જોડાઓ ને. હું રિક્વેસ્ટ કરું છું તમને. નથી મારે જોડાવું. પૈસાના લાલચમાં કોઈ જોડે હું વાત કરા એવી રીતે કેમ તૈયાર થઈ જાવ તમે? એમ તો તમે લાલચ મૂકી દો ને. બીજું પૈસાની એમને મફતમાં કામ કરો ને અમારી કંપનીમાં. મારે કઈ એવું કરવું જ નથી, પણ ખોટે એવી લપમાં મારે પડવું જ નથી. તો એ લપ નથી, એ તો ખાલી એક બિઝનેસ છે વાતો કરવાનો. આવો બિઝનેસ ચાલુ કોણે કર્યો? એ અમારી કંપનીએ કર્યો. એકચ્યુઅલી તમારો અવાજ બહુ સુંદર છે તો અમે કીધું કે તમને. સોરી, આઈ નો ઇન્ટરેસ્ટેડ. બટ મને કોઈ ઇન્ટરેસ્ટ નથી તમારી કંપનીમાં. તમારી જે કંપની હોય મને કઈ ઇન્ટરેસ્ટ નથી. મારે કઈ લેવા દેવા નહીં એની સાથે. ઓકે, તમારે ખાલી તમારું ફોન બેટરી ચાર્જિંગ કરતું રહેવાનું છે અને વાત કરતું ના, રહેવાનું. ના, મારું ચાર્જર બગડી ગયું છે. મારે કઈ એટલી ચાર્જિંગ થાય ઓકે, તમે ચાર્જર મોકલાવી દેશું. તમે એડ્રેસ ના, આપો. ના, એ તો હું લઈ લઈશ. ના, મારે કઈ આપવું નથી. ફોન નંબર એ તમે કાઢી નાખજો. હું બદલી નાખીશ. નતર કાઢો. એકચ્યુઅલી છે ને તમે તમારા હસબન્ડ ને વાત ના કરતા. તમે ના, પ્લીઝ, મારે કઈ એવું કરવું નથી. મારે કઈ લેવા દેવા પછી ફોન ના આવો છે બરાબર. નતર કમ્પ્લેન જશે. એ તમે જોડાઈ જશો નહીં હું એમ સમજો. નથી. ના, હું કમ્પ્લેન કરીશ. જોડાવાની કઈ જરૂર નથી મારે. પછી તમે એકવાર જોડાઈ જાઓ પછી ભલે કમ્પ્લેન કરી લો. કેટલી ક્યાં હોય? હવે તમે હદ થાય જાવ. ફોન મૂકો ને તો હું મૂકું છું. તો એમ નહીં, મારી વાત સાંભળો. પછી તમે ભલે ફોન ઉપર મને થપ્પડ મારી લેજો, વાંધો નહીં. ના, મારે કઈ મારી નથી. કોઈ મારે કઈ કામ જ નથી. મારે જોડાવું નથી. મને કોઈ એમાં ઇન્ટરેસ્ટ નથી. જો હું કેટલું સુંદર છું શું કામ ફોન કરો છો? તમે ઓળખતા નથી કોઈને. ને હું જો કેટલું સુંદર બોલું છું. તમારે સુંદર તમે સુંદર બોલો. હું કેમ ના પાડું છું? મારે જે બોલવું છે બોલે. તમે રોંગ નંબર ફોન કરીને આવી રીતે લપ કરો છો. જો તમારા હસબન્ડ ની પરમિશન હું લઈ દઉં. ના, મારે કઈ પરમિશન નથી. તો પ્લીઝ જોડાવ ને આ કંપનીમાં. મને ઇન્ટરેસ્ટ નથી. બસ હવે તો એમ નહીં, તમે વિચારો. 2 મિનિટ વિચારી લો. ચાલો હું તમને 2 મિનિટ આપું વિચારવા માટે. એ મિનિટમાં હું કઈ ડિસિઝન ના લઈ શકું એવી રીતે ફેમિલી વગર. 2.5 મિનિટ આપું. ચાલો. મારે જોતી જ નથી. ઇવન તમે હદ થઈ જાવ. મૂકો તમે ફોન. પરાણે શું કામ આવી રીતે કોઈને ફોર્સ કરીને? ના, તમારે જોડાવું તો પડશે જ આ કંપનીમાં. એટલે કઈ જબરજસ્તી છે તમારી? હા, તો તમારે ફોન નંબર મળ્યા છે એટલે જોડાવવું પડશે તમારે. આ નંબર હવે જશે ને કંપનીમાં તો પછી ક્યાંય ના નહીં જાય. એના કરતા સમજી જાવ ને ફોન મૂકી દે. ભાવિકાબેન. હા, બોલો. 92.7 બેગ FM રેડિયોમાંથી વિનોદ બોલું છું ને રાજુભાઈએ તમારા નંબર આપ્યા હતા. ઓકે, થેન્ક યુ. એ મને 3 દિવસથી હેરાન કરતા હતા. પણ મને ખબર હતી કે ડાળમાં કાળું છે. મજા આવે મને તો. તમને હું જ કરવા, તમે મને હું જ કરતા હતા. હું તમને હું જ કરતી. ચાલો, થેન્ક યુ. ઓકે, ચાલો, થેન્ક યુ. મામું બનાવ્યો. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું. સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે. સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બેગ FM. વિનોદની સાથે બોલો. સુનો સુનાઓ, લાઈફ બનાવો.